હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિતની અંદર ચાલો યાદ કરીએ સ્વ અધ્યયન પોથીમાં 100% સાચું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે આવા વિડીયો જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને ધોરણ 8ના તમામ પ્રકારના વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, શેર કરો। તો આપણી જે સ્વ અધ્યયન પોથી છે ધોરણ 8 ભાગ 1, આ ચિત્ર જોઈને તમને લગભગ ખ્યાલ આવી જ ગયો હશે કોનું છે, અર્જુનનું, બરાબર। ચાલો, તો સર્વે સંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા, બરાબર। સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ આપણું સરસ મજાનું છે, તો ચાલો યાદ કરીએ। તો સરસ મજાનો આ ગણિત વિષય છે, એને આપણે સમજીએ। પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર, ગુણાકાર વિશેના ગુણધર્મો, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, વિભાજનનો ગુણધર્મ, એમના ઉદાહરણ આપ્યા છે। આપણે જે મહાવરાની જરૂર છે, તો ચાલો આપણે મહાવરો આગળ વધીએ। તો આ મહાવરો છે પેજ નંબર કેટલા ઉપર આપેલું છે, આપણને 22 ઉપર। તો યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગણતરી કરો। એમાં પેલું છે 8 ગુણ્યા 53 ગુણ્યા -125। તો છે જો 8 ગુણ્યા 53 ગુણ્યા -125, જો ધોરણ 8 ગણિત મહાવરો પાના નંબર 22। રેડી? પ્રશ્ન 1, તો ચાલો જોતા જઈએ, બરાબર। 8 છે એમની સાથે -125 ગુણાકારમાં લઈ લીધા અને 53 આપણે અલગ કરી નાખ્યા। ગુણાકારનો ક્રમનો નિયમ, ક્રમ તમે આગળ પાછળ કરી શકો। 53 ને 125 ની જગ્યાએ, 125 ને 53 ની જગ્યાએ। 8 ગુણ્યા 125 એટલે -1000, કારણ કે માઇનસની નિશાની છે, ગુણ્યા 53, તો 53 એકુ 53, પાછળ 3 શૂન્ય, પણ કેવી માઇનસ નિશાની છે એટલે। બીજું છે 7 ગુણ્યા કૌંસમાં 50 વત્તા 2, બરાબર। તો અહીંયા રકમ છે જો 7 ગુણ્યા 50 વત્તા 2, બરાબર। આપણે ડાયરેક્ટ જ આગળ વધતા જઈએ, તો 7 ગુણ્યા 50 વત્તા 7 ગુણ્યા 2, 7 ગુણ્યા 50 એટલે 350, 7 દુ 14, તો એમનો સરવાળો 364 થશે। ત્યાર પછી ત્રીજા કૌંસની અંદર છે 25 ગુણ્યા -30 કૌંસ પૂરો વત્તા 15 ગુણ્યા -30। તો વિદ્યાર્થી મિત્રો બંનેમાં 30 સામાન્ય છે, એટલે 30 સામાન્ય કાઢ્યા, ગુણ્યા 25 વત્તાની નિશાની છે 15, તો 25 વત્તા 15 એટલે 40, એને ગુણ્યા 30 એટલે 4 તેરી 12, 2 શૂન્ય -1200। હવે વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર અમારા આવા વિડીયો જોતા હોય તો ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જેમાં 5.5 લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રોએ આજની તારીખમાં ડાઉનલોડ છે જ્યારે આ વિડીયો બની રહ્યો છે ત્યારે, તો તમારા જેવા મિત્રોનો જ આ સાથ સહકાર છે, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, તેમજ આ કોઈને પીડીએફ જોતી હોય ને, પીડીએફ, આ પીડીએફ, તો પીડીએફ પણ સમગ્ર સ્વઅધ્યયન પોથીની તમને મળવાની છે, બરાબર। પરીક્ષાના સમયે પેપરો, તમામ વસ્તુ, જુદા જુદા જિલ્લાના પેપરો, તો શું કરવાનું, તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને જ્યાં ગેમ ડાઉનલોડ કરો છો ને, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ઓપન કરવાની, આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખવાના, સેન્ડ ઓટીપી કરવાનું, 4 આંકડાનો ઓટીપી આવશે, તમે નાખશો એટલે આ પેડ કોર્સમાં તમને જુદા જુદા ધોરણ પ્રમાણે પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરવાનું, બરાબર। ગણિત જય સર છે, ગુજરાતીના વિડીયો સરસ મજાના સમજાવેલા છે, વિજ્ઞાન ફેનિલ સર, સામાજિક વિજ્ઞાન પરેશ સર, ઇંગ્લિશ નીલમ મેડમ, આ બધાના સરસ મજાના પાઠવાજ વિડીયો તમે જોઈ શકો, બરાબર। અને બીજું સ્વઅધ્યયન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિના પણ વિડીયો જોઈ શકશો। ક્લિયર? ચાલો, ચોથી રકમ છે 17 ગુણ્યા -29, 17 ગુણ્યા -29 છે ત્રીજી, પાંચમી રકમ જોઈ લેજો, ઓકે। ચાલો, તો 17 ગુણ્યા -29 એટલે -30 વત્તા 1, બરાબર। તો 17 ગુણ્યા -30 વત્તા 17 ગુણ્યા 1, વિભાજનનો ગુણધર્મ, તો 17 તેરી 51, -510 વત્તા 17 એકુ 17, તો 510 માંથી 17 જાય -493। એવી રીતે પાંચમો 5 ગુણ્યા -25 ગુણ્યા 4 ગુણ્યા -10, ગુણાકારનો નિયમ, તો મિત્રો એનું સાદુરૂપ આપશો તો 5000 આવશે। જો આ બધું તમને જય સર દ્વારા સરસ મજાનું 7મા ધોરણમાં સમજાવવામાં આવ્યું છે, તમે એના વિડીયો પણ જોયા છે। પ્રશ્ન 2 છે ભાગાકાર કરો, બરાબર। તો આ જે જુદી જુદી રકમો છે એ બધી રકમો આપણે લીધેલી છે, ચાલો 6 રકમો લઈ લઈએ। -30 ભાગ્યા 10, તો જવાબ આવશે -3, 50 ભાગ્યા -5, તો જવાબ આવશે -10, -36 ભાગ્યા -9, તો જવાબ આવશે 4। આગળ વધીએ,
0 ભાગ્યા -12 તો 0, -36 ભાગ્યા 12 એને ભાગ્યા 3 તો -36 ને પેલા 12 વડે ભાગી નાખીએ તો 3 આવશે, એને ભાગ્યા 3 એટલે જવાબ આવશે -1. -15 ભાગ્યા 0 તો આ વ્યાખ્યાયિત નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે ખાલી જગ્યા આપણે જે સરસ મજાની આપવામાં આવેલી છે, બરાબર, તો 5 જેટલી ખાલી જગ્યાઓ આપણે અહીં પૂરી લઈએ. તો પેલામાં 1, બીજામાં 75, ત્રીજામાં -18, ચોથામાં -65, પાંચમામાં -12. ચાલો હવે આપણે મહાવરો પેજ નંબર 25 ઉપરનો જોઈએ, બરાબર. તો અહીંયા આપણે જોઈ લઈએ જરાક 22 નંબરનું પેજ, ત્યાર પછી 23 નંબરનું પેજ તમારે સમજવાનું છે, બરાબર. સરસ મજાના ઉદાહરણ સાથે આપેલું છે. આ 24 નંબરનું પેજ. રેડી? ચાલો હવે આપણે કયું આવ્યું 25 નંબરનું પેજ. એમાં ગુણાકારના 10 દાખલા છે. તો એમાં પહેલો છે 2 પંચમાંશ ગુણ્યા 5 તો જવાબ આવશે 2. 2 પંચમાંશ ગુણ્યા 5 કારણ કે 5 5 ઉડી જશે, જવાબ આવશે 2. બીજામાં 3 ચતુર્થાંશ ગુણ્યા 4 તૃતીયાંશ બધું ઉડી જશે તો જવાબ આવશે 1. ત્રીજામાં 1.3 ચતુર્થાંશ ગુણ્યા 4 તો જવાબ આવશે એમાં 7. ચોથું 6 ગુણ્યા 2 તૃતીયાંશ તો જવાબ આવશે 4. ચલો આ પીડીએફ પણ તમને મળી જશે. પાંચમામાં 2 તૃતીયાંશ ગુણ્યા 2.1 તૃતીયાંશ તો જવાબ આવશે 1.5 નવમાંશ. ત્યાર પછી 2 સપ્તમાંશ ગુણ્યા 7 નવમાંશ તો જવાબ આવશે 2/9. 3/8 ગુણ્યા 6/4 તો જવાબ આવશે 9/16. આઠમામાં 9/5 ગુણ્યા 3/5 તો જવાબ આવશે 27/25. 1/3 ગુણ્યા 15/8 તો જવાબ આવશે 5/8. 11/2 ગુણ્યા 3/10 તો જવાબ આવશે 1.13/20. હાલો 10 10 દાખલા થઈ ગયા. હવે કયા છે ભાગાકારના દાખલા છે, કેટલા છે એ બી 10. 12 ભાગ્યા 3 ચતુર્થાંશ. તો 12 ભાગ્યા 3 ચતુર્થાંશ છે ને તો મિત્રો એને વ્યસ્ત કરીને ગુણવાના, એટલે કે 4 ને ઉપર લઈ લેવાના, 3 ને ક્યાં લઈ લેવાના નીચે, એટલે ગુણાકારની નિશાની થઈ જાય. તો 3 ચોકુ 12, ચોકે ચોકે 16. 16 ભાગ્યા 5 ષષ્ઠમાંશ તો 19.1 પંચમાંશ. 2 પંચમાંશ ભાગ્યા 11 દ્વિતીયાંશ તો 4/4/55. 9 ભાગ્યા 7 તૃતીયાંશ તો 3.6 સપ્તમાંશ. 3.1 પંચમાંશ ભાગ્યા 1.2 તૃતીયાંશ તો જવાબ આવશે 1.23 25. 3.1 દ્વિતીયાંશ ભાગ્યા 4 તો 7/8. સાતમું છે 3 ભાગ્યા 5 ભાગ્યા 3 પંચમાંશ ભાગ્યા 1 દ્વિતીયાંશ તો 1.1 પંચમાંશ. 5 ષષ્ઠાંશ ભાગ્યા 2 તો 5/12. 2.1 દ્વિતીયાંશ ભાગ્યા 3 પંચમાંશ તો 4.1 ષષ્ઠમાંશ. ત્યાર પછી છે 10મું 5.1 ષષ્ઠમાંશ ભાગ્યા 9 દ્વિતીયાંશ તો 1.4/27. ત્યાર પછી પાના નંબર 28 છે એમના ઉપરનો આપણે શું જોવાનું છે મહાવરો. તો ચાલો પાના નંબર 28 ઉપર આપણે જતા રહીએ. 25 છે, આ 26, બરાબર. ત્યાર પછી આ જે પેજ નંબર છે એ કેટલામું છે તો કે 27મું પેજ નંબર છે, બરાબર. તમારે આ ઉદાહરણ છે બરાબર જોવાના છે, સમજવાના છે. હાલો 27 પૂરું થાય એટલે કયું આવશે 27 પછી 28 આવે ને. તો ગુણાકારના કેટલા સમ્સ છે 9, તો 9 9 જોઈ લઈએ આપણે, બરાબર. બહુ ઈઝી છે. 0.3 ગુણ્યા 6 તો મિત્રો પોઈન્ટ પછી એક આંકડો છે તો એ દૂર કરવા માટે છેદમાં 10 લખવા પડે, ગુણ્યા 6 તો 6 તેરી 18 છેદમાં 10. મીંડું દૂર કરવા માટે એક આંકડા પહેલા પોઈન્ટ એટલે 1.8. 0.6 ગુણ્યા 10 તો જવાબ આવશે 6. 0.1 ગુણ્યા 50.7 તો જવાબ આવશે 5.07. ત્યાર પછી 201.2 ગુણ્યા 6 તો 1207.2. 0.8 ગુણ્યા 100 તો 80. 0.4 ગુણ્યા 0.04 તો 0.016. આપણે બધું સાદુરૂપ આપેલું છે. 2 ગુણ્યા 0.96 તો 1.92. 0.03 ગુણ્યા 1000 તો જવાબ આવશે 30. 100.01 ગુણ્યા 1.1 તો 110.011. ચાલો બીજો પ્રશ્ન છે ભાગાકાર કરો. ભાગાકાર કરો તો ભાગાકારના કેટલા સમ્સ છે 9, તો એમાં પેલું છે 0.6 ભાગ્યા 3 તો છે 0.6 ભાગ્યા 3 તો જવાબ આવશે 0.2. 3.97 ભાગ્યા 10 તો 0.397. 38.53 ભાગ્યા 1000 તો 0.03853. 0.45 ભાગ્યા 9 તો 5/100. 2.7 ભાગ્યા 100 તો 0.027. 127.7 ભાગ્યા 1000 તો 0.1277. 0.90 ભાગ્યા 9 તો જવાબ આવશે 0.1. 0.75 ભાગ્યા 100 તો 0.0075.
7 ભાગ્યા 3.5 તો જવાબ આવશે 2. ચલો પ્રશ્ન 3 છે. એક મોટરસાયકલ 1 લીટર પેટ્રોલમાં 52.5 કિલોમીટર અંતર કાપે છે તો તે 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આવશે 525 કિલોમીટર. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ. એક કાર 2.2 કલાકમાં 89.1 કિલોમીટર અંતર કાપે છે તો તેણે 1 કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું કહેવાય? તો લઈ લઈએ. એક કાર સરેરાશ 40.5 કિલોમીટર અંતર કાપશે. એક ચોરસની લંબાઈનું માપ 2.5 સેમી છે તો એનું ક્ષેત્રફળ કેટલું? બરાબર. તો આપણે ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ તો 6.25 ચોરસ સેન્ટીમીટર. હાલો પાના નંબર હવે 32 ઉપરનો આપણે મહાવરો જોવાનો છે. તો કઈ નહીં, ચાલો 28 નંબરની આપણે વાત થઈ ગઈ પૂરી. બરાબર, 28 નંબરની વાત થઈ ગઈ. હવે આપણે કયા નંબર ઉપર જશું? તો ધીમે ધીમે કરતા 32 નંબર ઉપર જશું. બરાબર. તો 29, 30, 31 અને પછી આવશે આ 31 નંબર આવી ગયા ને. હવે કયો નંબર આવશે? 32 નંબર. બરાબર. હા, બધું સરસ મજાનું સમજાવવામાં આવેલું છે. જો 32 નંબરનો મહાવરો છે, તમારા ઘરના તમામ સભ્યોની ઊંચાઈ જાણી તેની સરાસરી શોધો. બરાબર. તો કઈ વાંધો નહીં, ચલો ઘરના તમામ સભ્યોની ઊંચાઈ 60 સેમી, 46 સેમી, 50 સેમી, 55 સેમી, 35 સેમી, 36 સેમી. તો સરાસરી બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો સરવાળો કરતા 282 અને સંખ્યા છે 6. 282 ભાગ્યા 6 એટલે 47. આમ ઘરના સભ્યોની સરેરાશ ઊંચાઈ 47 છે. ત્યાર પછી છે તમે ધોરણ 7 ની વાર્ષિક પરીક્ષામાં તમામ વિષયના મેળવેલા ગુણની સરાસરી શોધો. બરાબર. તો તમામ ગુણની સરાસરી બધા અવલોકનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો 356 ભાગ્યા 6 તો 59.33 ગુણ સરાસરી મેળવેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર આવશે 3. બરાબર. એક શહેરમાં ચોક્કસ અઠવાડિયામાં પડેલો વરસાદ આપેલો છે, એના આધારે કેટલાક પ્રશ્નો આપણને પૂછવામાં આવેલા છે. બરાબર. તો 4 જેટલા પ્રશ્નો છે તો એના જવાબ આપણે આપી દઈએ. એનો વિસ્તાર કેટલો છે? તો 20.5. સરાસરી કેટલી છે? 7.2 મીમી. બરાબર. સોમવારે, બુધવાર, ગુરુવાર, શનિવારના દિવસો વરસાદ સરાસરી વરસાદ કરતા ઓછો પડ્યો, શુક્રવારે વધુ વરસાદ પડ્યો. ચાલો ત્યાર પછી છે આપેલી માહિતીનો બહુલક કયો છે? તો બહુલક થશે 15, કારણ કે 3 વખત આવે છે. ત્યાર પછી પ્રશ્ન 5. બહુલક કયો છે? તો કે આવશે 5, કારણ કે 4 વખત આવે છે. બરાબર. જે વધુ વખત આવે બહુલક ગણાય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. શું છે પ્રશ્ન નંબર 6? શું કહે છે પ્રશ્ન નંબર 6? 33 નંબરના પેજ ઉપર આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો. હવે આનો તમારે મધ્યસ્થ શોધવાનો છે. તો પેલા ચડતા ક્રમમાં ગોઠવીએ. મધ્યસ્થ બરાબર વચ્ચે આવતું અવલોકન વત્તા 1 એટલામાં અવલોકન, તો 12 કુલ અવલોકન વત્તા 1 છેદમાં 2 અવલોકન, તો કુલ 12. 11 વત્તા 1 12 છેદમાં 2 તો છઠ્ઠું અવલોકન, તો કોણ આવશે? 15. તો 15 આવશે મધ્યસ્થ. ત્યાર પછી છે 7મું. વર્ગના 15 વિદ્યાર્થીઓનું વજન કિલોગ્રામમાં નીચે મુજબ આપેલું છે, તો બહુલક અને મધ્યસ્થ શોધો. તો બહુલક થશે 43 અને 38, કારણ કે બંને 3 વખત આવે છે. મધ્યસ્થ ચડતા ક્રમમાં ગોઠવવાના છે. બરાબર. તો કુલ 15 પદ વત્તા 1 એટલે 16 છેદમાં 2 એટલે કેટલામું થશે? 8મું અવલોકન. મધ્યસ્થ 40. 8મું અવલોકન કયું છે? 40. બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર આવશે 8. એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓ બનેલા રન નીચે પ્રમાણે છે, તો સરાસરી, બહુલક અને મધ્યસ્થ તમારે શું કરવાનો છે? શોધવાનો છે. તો કઈ વાંધો નહીં, ચલો સરાસરી ગોતેલી છે 39, બહુલક 15 અને મધ્યસ્થ થશે 15, જે અહીંયા તમને આખું સંપૂર્ણ આપેલું છે. પ્રશ્ન નંબર 9 આવશે. ગણિતની એક કસોટીમાં 15 વિદ્યાર્થીઓ 25 ગુણમાંથી મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે, તો સરાસરી, બહુલક અને મધ્યસ્થ શોધો. તો બહુલક પણ આપેલો છે, સરાસરી પણ આપેલી છે અને મધ્યસ્થ પણ આપેલું છે. બરાબર. આ રીતે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાના નંબર 36 ઉપર આપણે જોઈ લઈએ. બરાબર. ક્યાં જોવાનું છે આપણે આગળ? પાના નંબર 36. આપણે આ 33 પૂરું થયું, આ 34. ત્યાર પછી હવે આવશે 35 અને 36 નંબરના પેજ ઉપર આપણને આપવામાં આવેલું છે, જે ખાસ કરીને આપણે ઉકેલ મેળવવાના છે. બરાબર. તો બહુ ઈઝી છે. જો પ્રશ્ન 1 ની અંદર 5 પ્રશ્નો છે, તો લઈએ. શું કે છે? x અને 4 નો સરવાળો 9 થાય, તો x વત્તા 4 બરાબર 9. એમના 7 ગણામાં એટલે કે 7 એમમાં 7 ઉમેરતા 77 મળે.
બરાબર, તો આવી રીતે છે. જો પહેલાનો જવાબ, બીજાનો જવાબ, ત્રીજાનો. જો તમે y ના ત્રીજા ભાગમાં, આ y છે એનો ત્રીજો ભાગ, ત્રીજા ભાગમાં 3 ઉમેરો તો તમને કેટલા મળે? 30. કોઈ એક સંખ્યાના બમણામાંથી, કોઈ એક સંખ્યા એના બમણામાંથી 5 બાદ કરતા 11 મળે છે. 13 માંથી કોઈ એક સંખ્યાના 7 ગણા બાદ કરતા, 13 માંથી કોઈ એક સંખ્યાના 7 ગણા બાદ કરતા કેટલા મળે છે? 6 મળે છે. બરાબર, તો આ બધાના જવાબ અહીંયા આપેલા છે. ત્યાર પછી પ્રશ્ન 2, સમીકરણનો તમારે ઉકેલ મેળવવાનો છે તેવા 10 પ્રશ્નો આપણે અહીંયા આપેલા છે. તો કાંઈ વાંધો નહીં, ચલો. પહેલાનું 5p + 7 = 17, તો એમાં આવશે p = 2. 2m + 6 = 0, તો m = -3. 2x = 6, તો x = 3. 10y/3 = 40, તો y = 12. b/5 = 8/5, તો b = 8. x + 6 = 2, તો x = -4. 7x + 19/2 = 13, તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો x = 1/2. 3 કૌંસમાં y - 4 = 21, તો y બરાબર આવશે 11. ચલો, ત્યાર પછી આપણે આગળ વધીએ. 9મું છે x - 4/5 = 2, તો જવાબ આવશે એનો x = 2.4. 10મું 3/4 - y = -18, તો એનો જવાબ આવશે y = 75/4. હાલો, હવે પ્રશ્ન નંબર આવશે 3. સંજયના પિતા 49 વર્ષના છે, તે સંજયની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે, તો સંજયની ઉંમર કેટલી હશે? બરાબર, તો સંજયની ઉંમર આપણે x ધારી લીધી, એમના પિતાની ઉંમર 3x + 4 ધારી લીધી. સરળ કરતા સંજયની ઉંમર થશે 15. સાદુરૂપ આપતા કોઈ એક સંખ્યાના 3 ગણા અને 15 નો સરવાળો 36 છે, તો તે સંખ્યા શોધો. બરાબર, તો એ સંખ્યા હશે 7. ત્યાર પછી કોઈ એક સંખ્યાના 2 ગણામાંથી 11 બાદ કર્યા તો પરિણામ 15 મળ્યું, તો તે સંખ્યા શોધો. બરાબર, તો ધારો કે તે સંખ્યા x હોય તો x બરાબર કેટલા આવશે? 13. ત્યાર પછી પાના નંબર 39 પરનો મહાવરો છે, જે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. બરાબર, આપણે જે 37 નંબર છે, ત્યાર પછી આ 38 નંબર આવશે. બરાબર, આ 38 નંબર પછી કયો આવશે નંબર? તો કે 39. બરાબર, તો 39 ઉપરનો જે મહાવરો છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. તો અહીંયા સુધી રાખીએ, અને ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો. બાકી મેં તમને કહ્યું એ પ્રમાણે આપણી એપ્લિકેશનમાં તમને તમામ વસ્તુ મળી જવાની છે, તો અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમારા મિત્રો દોસ્તોને જાણ કરી અને તમે એનો લાભ લઈ શકો. તો અસ્તુ, જય હિન્દ, જય ભારત.